ભરૂચ જિલ્લાના ગળખોલ 11 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિરે ભાજપમાંથી તેઓને મેન્ડેટ મળતા તેઓએ ઉમેદવારી કરી હતી। ત્યારે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેઓનો ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિર બિનહરીફ થયા હતા। ત્યારે આજરોજ ગળખોલ ખાતે આવેલ સરબુદ્દીન પાર્ટી પ્લોટ ખાતે તેઓનું સમસ્ત ગૌ ગોપાલક સમાજ આહિર ભરવાડ રબારી યાદવ ગઢવી સહિત સમાજના લોકો ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને વિજય તિલક કરી તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે જયેશભાઈ આહિરે પણ સમાજના તમામ વડીલો અને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તદુપરાંત ગળખોલ જિલ્લા પંચાયત વિસ્તારમાં અધૂરા કામો પૂર્ણ કરાશે અને ગળખોલના તમામ મતદારોની સાથે રહી ખભે ખભા મિલાવી આ વિસ્તારના વિકાસને વધુ વેગ આપશે તેવી તેઓએ ખાતરી આપી। આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગૌ ગોપાલક સમાજમાં ગમે ત્યારે સમાજના કોઈ પણ વ્યક્તિને કે સમાજના કોઈ પણ વિકાસના કામમાં તેઓ હરહંમેશ તત્પર રહેશે। આ પ્રસંગે આહિર સમાજના મગનભાઈ આતા, સાજણભાઈ આહિર, ગોવિંદભાઈ રબારી, ડાયાભાઈ આહિર, નીરુબેન આહિર, ભરત ભરવાડ, રવજીભાઈ આહિર, બિપિનભાઈ ગુજ્જર, નાગજીભાઈ લાડુમોર સહિત અનેક નામી અનામી અનેક વડીલો અને યુવા મિત્રો ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને શુભેચ્છાઓ પાઠવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તથા એમની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ગળખોલ જિલ્લા પંચાયત 11માં મારી પસંદગી થયેલ હતી। તારીખ 11ના રોજ મેં ભારતીય જનતા પાર્ટીમાંથી ગળખોલ 11 જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવેલ હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે વિપક્ષમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી અતુલભાઈ પટેલ તથા આમ આદમી પાર્ટીમાંથી ભાવિકાબેન સોહિલભાઈ પટેલે મારી સામે ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીનું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અહીંયાના સીએમ ભૂપેન્દ્રભાઈ, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, જેમના વિકાસના કાર્યો જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જેનાથી પ્રેરાઈને આ બંને ઉમેદવારોએ મને જાહેરમાં સમર્થન જાહેર કર્યું છે અને એમની પોતાની ઉમેદવારી પાછી ખેંચેલ છે। તો આ તબક્કે હું આપના માધ્યમ દ્વારા એ બંને જે વિપક્ષના એમનો આભાર માનું છું, જેમણે મને સમર્થન જાહેર કર્યું છે। સાથે સાથે માનનીય મંત્રી શ્રી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તથા એમની ટીમ અને મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું આ તબક્કે આભાર માનું છું। હું બિનહરીફ જ્યારે જાહેર થયું છું ત્યારે આપના માધ્યમ દ્વારા હું ખાતરી આપું છું કે મારા મત વિસ્તારમાં આવતા તમામ ગામોનો સર્વાંગી વિકાસ થાય અને જે કંઈ વિકાસના કામો બાકી હશે તો એ વિકાસના કામો થાય, સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા મારો પ્રયાસ રહેશે। અને મારા મત વિસ્તારમાં આવતા તમામ માણસો જે અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓના કામ માટે હંમેશા હું કટિબદ્ધ રહીશ એવી હું આપને ખાતરી આપું છું। હું ફરીવાર એકવાર મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।